આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢમાં ઉપરકોટ ખાતે અંદાજે ₹4 કરોડના ખર્ચે 4 વીર યોદ્ધાઓનું સ્મારક નિર્માણ પામશે। ઇતિહાસમાં અમરવીર દેવાયત બોદર, રાનવગણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈની ગાથાઓને દર્શાવતા મેમોરિયલ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે। ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિ વિરાસતને ઉજાગર કરવા કેન્દ્રીય રાજ્ય સરકાર ઉદાર હાથે બજેટ ફાળવે છે। પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તરફથી એક નિવેદન સામે આવ્યું છે। વીર દેવાયત બોદર, રાનવદણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈની શૌર્યગાથા અને બલિદાન આવનારી પેઢીને પ્રેરણારૂપ પાડશે તેવું પ્રવાસન મંત્રી તરફથી નિવેદન સામે આવ્યું છે। રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર, પુરાતત્વ અને સંગ્રહાલય ગાંધીનગર દ્વારા ઉપરકોટ ખાતે નિર્માણ પામનાર વીર દેવાયત બોદર, રાનવદણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈના ઇતિહાસને દર્શાવતું એક મેમોરિયલ અંદાજે ₹4 કરોડના ખર્ચે બનાવવામાં આવશે। આ સ્મારકનું નિર્માણ કાર્ય 9-10 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। આપણા સમાજ માટે સુવર્ણ દિવસ, 1000 વર્ષ પહેલા 1025માં આપેલું બલિદાન ને યાદ રાખવા માટે મેમોરિયલ 2025માં બની રહ્યું છે। આજે એક નવો સૂરજ ઉગી રહ્યો છે અને એ સૂરજ એટલે કે જૂનાગઢના ઇતિહાસ સાથે કંડારેલી આ કથાઓ, આ વાતો એટલે વીર દેવાયત બોદર, રાનવગણ, વીર ભીલડા અને દાસી વાલબાઈના મેમોરિયલનો આજને આ ખાતે દરેક વ્યક્તિ આ વાત કરતું હોય છે, એમાં ગર્વ લેતું હોય છે। આપણે કહેતા હોય છે કે અમે વીર દેવાત બાપાના વંશજો છીએ, પણ એ દેવાત બાપા કરી ગયા એમાંથી આજે આપણા સૌમાં કેટલી કરવાની છે। આ મેમોરિયલ ઊભું કરવાની જરૂરિયાત કેમ પડી છે? આ લાગણી ધીમે ધીમે જે ઓછી થતી જાય છે, વફાદારીની, વિશ્વસનીયતાની, ખાનદાનીની, એ લાગણી ભવિષ્યમાં પુનર્જીવિત થાય એના માટેના માનનીય નરેન્દ્રભાઈના પ્રયાસો છે। આજનો દિવસ આપણા બધા માટે ખૂબ આનંદનો દિવસ છે। આજનો આ પ્રસંગ છે એ ખાનદાની, અમીરી અને કુમારીની ત્રિવેણી સંગમનો આ પ્રસંગ છે। અમારા આશરા ધર્મનો પ્રતીક એવા સુરવીર આપણા સૌના આદર્શ વીર દેવાયત બોદરનું સ્મારક બનાવવા માટેનો સંકલ્પ જે સમાજ, આખો વિસ્તાર બધાનો હતો એ સાકાર થઈ રહ્યો છે।